હેલો મિત્રો, શેરબજારની વાતોમાં મિત્રો મેઇન બોર્ડના 3 આઈપીઓ અત્યારે ચાલી ગયા છે અને ઘણા મિત્રોને પ્રશ્ન હોય છે કે 3માંથી કયો આઈપીઓ ભરવો, પરંતુ આપણે ખાસ એની જીએમપી છે એના ઉપર બધું આધાર રાખતા જેની જીએમપી વધારે હોય એનો આઈપીઓ ભરતા હોય છે. પણ આપણે આજે દરેક 3 કંપનીઓની ડિટેલમાં ચર્ચા કરવી. પહેલી કંપની છે અર્બન. હવે એની આઈપીઓ સાઇઝ છે 1900 કરોડ મિત્રો, અને આઈપીઓ સારો છે. કંપનીનું વેલ્યુએશન ઠીકઠાક છે મિત્રો, અને એની બિલ પ્રાઇસ છે 198 થી 103 રૂપિયા. એટલે આપણે 103 રૂપિયા ભરવાના છે અને 101 લોટમાં 145 શેર લાગવાના. 10 સપ્ટેમ્બરે ખુલ્યો છે આઈપીઓ અને 12 સપ્ટેમ્બર, આજે 11 તારીખ છે, 12 સપ્ટેમ્બર એટલે કાલે પૂરો થાય છે. અત્યાર સુધીમાં રિટેલ જે કોટામાં છે એમાં 7 ગણો ભરાઈ ગયો છે અને ઓવરઓલ બધો ભેગો ગણો તો 3 ગણો ભરવાનો છે. હવે કંપની શું કામ કરે છે? સર્વિસ, પ્લમ્બિંગની સર્વિસ અને રિપેરિંગનું કામ આપે છે. કંપની દેવા વગરની કંપની, ડેબિટ ફ્રી. કંપની આ સુધી નુકસાનમાં હતી, પણ ગયા વર્ષથી કંપની નફામાં આવી છે. આ પણ આપણે ખ્યાલ રાખવો જોઈએ. તો જો તમારે પહેલો એક જ આઈપીઓ ભરવો હોય તો તમે ઓનું જે ગ્રે માર્કેટ પ્રીમિયમ છે એ 17 રૂપિયા અત્યારે ચાલી રહ્યું છે. ગ્રે માર્કેટ પ્રીમિયમમાં વધઘટ થઈ શકે છે, વધી પણ શકે છે અને ઘટી પણ શકે છે મિત્રો. એટલે અત્યારે 35 રૂપિયા જુઓ એમાં તમને એક શેર દીઠ નફો મળે, એટલે 103 રૂપિયા ભરવાના, એટલે 35 રૂપિયા એટલે કે 138 રૂપિયા ખુલે એવી અત્યારે ધારણા એની કહી શકાય. હવે બીજો આઈપીઓ છે શ્રી શૃંગાર હાઉસ મંગળસૂત્ર. હવે આ કંપનીની વાત કરું તો વેલ્યુએશન ઠીકઠાક છે. કંપનીની બિડ પ્રાઇસ 155 થી 165 છે અને એની લોટ સાઇઝ એક લોટમાં 90 શેર મળવાના છે. ઇસ્યુ સાઇઝ 400 કરોડની છે અને અત્યાર સુધીમાં રિટેલમાં 2.8 અને ઓવરઓલ ટોટલ 2% એનું સબસ્ક્રાઈબ થયું છે. હવે કંપની શું કામ કરે છે? કંપની ગોલ્ડ સેક્ટરની છે અને એની ગોલ્ડ એટલે કે સોના સેક્ટરમાં ડિમાન્ડ સારી છે. કંપની મંગળસૂત્ર બનાવે છે મિત્રો, અને ટાઇટન અને તનિષ્કા જેવી મોટી કંપનીઓ તેના ગ્રાહકો છે. કંપની ઉપર થોડુંક દેવું છે, પણ એની જીએમપી અત્યારે 18% ચાલી ગઈ છે મિત્રો, એટલે કે લગભગ 30 રૂપિયા આસપાસ. 165નો શેર છે અને 30 ગણો એટલે 200 આસપાસ ખુલી શકે છે. અત્યારની એવી ધારણા છે. જીએમપીમાં વધઘટ થઈ શકે છે. હવે છેલ્લી કંપની છે દેવ એસાઇટમેન્ટ. હવે આ કંપની બીજા ઉપરથી લીઝ લઈ અને કંપની ભાડેથી ઓફિસો અને એ બધું આપે છે. અને આવીઓના પહેલાં પણ 2-3 કંપનીઓ લિસ્ટેડ થયેલી છે. કંપની ઉપર દેવું છે, પરંતુ એના સેક્ટરની બીજી કંપનીઓ છે એના કરતાં દેવું ઓછું છે મિત્રો. હવે કંપનીની લોડ સાઇઝ બિલ્ડ પ્રાઇસ છે 65 થી 61 રૂપિયા, એટલે આપણને 61 રૂપિયા મળવાના છે અને એક લોટમાં 235 શેર મળવાના છે. ઇસ્યુ સાઇઝ છે 143 કરોડ મિત્રો, અને સબસ્ક્રાઇબ ઓવરઓલ 5% થઈ ગયું છે. પરંતુ રિટેલ રોકાણ કરવું એ વધારેમાં વધારે ઓમાં સબસ્ક્રિપ્શન કર્યું છે. 19 ઘણું ભરાઈ ગયો છે આ શેર મિત્રો, અને એની જીએમપી ચાલે છે 14 રૂપિયા. વેલ્યુએશન થોડુંક મોંઘું છે, પણ આપણું હવે મિત્રો જીએમપીને આધારે જો આ શેરની તમે કેટેગરી કાઢો તો અર્બનનું વધારેમાં વધારે જીએમપી 35% છે. શ્રી શૃંગારનું જીએમપી 18% છે અને દેવનું જીએમપી 14% છે. આ બધું જોતાં જો તમારે જીએમપીને આધારે તમે ભરતા હો તો તમારે પહેલો અર્બન ડેવલપમેન્ટનો ભરવો જોઈએ, અને બીજો આઈપીઓ બીજા નંબરમાં આવે શ્રી શૃંગાર હાઉસ મંગળસૂત્ર, અને ત્રીજા નંબરમાં આવે દેવ એસોસિએટ. તો આ રીતે તમે એને ગણી શકો. અને મોટો આઈપીઓ જો હોય તો એ અર્બનનો છે, 1900 કરોડનો છે. એટલે એમાં તમે લાગવાના ચાર્જ થોડાક વધારે છે.
બાકીના 2 આઈપીઓ છે એની ભાઈ એની આઈપીઓની સાઇઝ ખૂબ નાની છે. શૃંગારનો આઈપીઓ ફક્ત 400 કરોડ છે, જ્યારે દેવનો આઈપીઓ ફક્ત 143 કરોડ. મિત્રો, આ રીતે લક્ષ્યમાં રાખી અને તમે આઈપીઓની પરિસ્થિતિ કરી શકો છો.